આજે આપણે ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી એવી લીલા વટાણાની રગડા ભેળ બનાવીશું. આ રગડા ભેળ બનાવવામાં સાવ ઓછો સમય લાગે છે અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. એના માટે 1 કપ લીલા વટાણા અને 1 બટેકાના મોટા પીસ કરીને ઉમેરી લેવાના છે. થોડું પાણી ઉમેરી લઈશું. હવે 2 આખા બટેકા છાલ છોલીને ઉમેરી લેવાના છે. હવે અડધી ચમચી મીઠું ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરીશું. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ લઈ આમાં 1/4 ચમચી હિંગ, 7 થી 8 મીઠા લીમડાના પાન, અડધી ચમચી હળદર અને 1 ચમચી મરચું ઉમેરી તરત જ 4 કપ મમરા ઉમેરી લઈશું અને મમરાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે 1 ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો અને 2 ચમચી પીસેલી ખાંડ ઉમેરીશું અને મમરામાં સારી રીતે મિક્સ કરી લઈશું. મમરાને લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ શેકી લેવાના છે. મમરાને લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ શેકીશું એટલે મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. આપણા ભેળ માટેના મમરા તૈયાર થઈ ગયા છે. વટાણાની 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે વટાણા બટેકાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો વટાણા બટેકા સરસ બફાઈ ગયા છે. હવે આપણે આખા બટેકાને બહાર લઈને સાઈડમાં મૂકી દઈશું, જે આપણે પાછળ ભેળમાં વાપરીશું. હવે એક કડાઈમાં 3 ચમચી તેલ લઈશું. આમાં અડધી ચમચી જીરું ઉમેરી જીરું સંતળાઈ જાય એટલે 1/4 ચમચી હિંગ અને 2 ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી લેવાની છે. ડુંગળીને 2 થી 3 મિનિટ સાંતળી લેવાની છે. ડુંગળીનો આ રીતનો ગોલ્ડન કલર થઈ જાય એટલે 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ચોપ ટામેટાને ઉમેરી મિક્સ કરીશું. ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એટલે 1 ચમચી મીઠું ઉમેરી લેવાનું છે. ટામેટાને 2 થી 3 મિનિટ લો ફ્લેમ પર થવા દેવાનું છે. ટામેટાં આટલા સરસ સોફ્ટ થઈ જાય એટલે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું અને મસાલા બળી ન જાય એટલે થોડું પાણી ઉમેરી 1-8 મિનિટ જેવું થવા દેવાનું છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે બાફેલા વટાણા બટેકા પાણી સાથે જ ગ્રેવીમાં ઉમેરી લઈશું અને મેસરની મદદથી થોડા મેશ કરી લેવાના છે. વટાણા બટેકાને પ્રોપર મેશ નથી કરવાના. વટાણા બટેકાને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લીધા બાદ રગડામાં 1 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. મને રગડામાં થોડું મીઠું ઓછું લાગે છે તો હું અડધી ચમચી મીઠું ઉમેરી રહી છું. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી લેવાનું. રગડાને આપણે 3 થી 4 મિનિટ લો ફ્લેમ પર ઉકાળી લેવાનો છે. હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે ને ઉપર થોડું તેલ પણ છૂટું પડી ગયું છે એટલે રગડો સરસ ચડી ગયો છે. રગડામાં 1 ચમચી ગરમ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરી લઈશું. ગરમ મસાલાનો ટેસ્ટ રગડામાં બહુ જ સરસ લાગે છે તો જરૂરથી ઉમેરો. ઉપરથી થોડી કોથમીર ઉમેરી મિક્સ કરી લઈશું. રગડાની આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પાણીપુરીના રગડા કરતાં આ રગડો થોડો પતલો રાખવાનો છે. હવે રગડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે 1 બાઉલ વઘારેલા મમરા લઈશું. મમરામાં અડધી વાટકી ચવાણું અને અડધી વાટકી સેવ ઉમેરી લઈશું. આપણે જે વટાણા બાફતી વખતે 2 બટેકા બાફ્યા હતા એના પીસ કરીને ઉમેરી લેવાના છે. ઝીણી સમારેલી થોડી ડુંગળી અને ઝીણું સમારેલું થોડું ટામેટું ઉમેરી મિક્સ કરી લઈશું. ભેળ માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. આ પ્રીમિક્સને પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી ગરમા ગરમ રગડો ઉમેરી લેવાનો છે. રગડા ઉપર લસણ અને કાશ્મીરી મરચાંની ચટણી ઉમેરી લઈશું. મરચાંની ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો. ઉપરથી આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરી લઈશું. સાથે ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લેવાનું છે. ઉપરથી થોડી મસાલા સિંગ ઉમેરી લઈશું. મસાલા સિંગનો ટેસ્ટ ભેળમાં બહુ જ સરસ લાગે છે. ઉપરથી ઝીણી સેવ ઉમેરીશું. કોથમીર પણ ઉમેરી લેવાની છે. ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર ગરમા ગરમ રગડા ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ ઠંડીમાં ગરમા ગરમ લીલા વટાણાની રગડા ભેળ બનાવો અને મને કોમેન્ટ કરી જણાવો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.